આજ ભાઈ જે દુહાની યાદી કરાવી એમ હાયર લેરું થોડ્યું મુજા ઘટ મેં ઘણેર્યું હકડી તડન પૂગ્યું તા તો દૂજી ઉપડ્યું અહીંયા કોઈ કલાકાર તરીકે નહીં, એક પણ કલાકાર તરીકે નહીં. એમ હું એક નહીં, અમારે જીતુભાઈ, હરેશદાનભાઈ, અમારા વાઘ સાહેબ, આનંદભાઈ, એમાં એક પણ કલાકાર અહીંયા કલાકાર થઈ નહીં. અહીંયા બિલથી નહીં, આ બધા દિલથી આવ્યા છીએ. અમારે ભૂપત મામા, અમારો મીઠડો વરરાજો, અમારે લાડકડો ભાઈ, મારો મોટો ભાઈ જીતુભાઈ, હું અને અજયભાઈ બે ભાઈઓ છીએ, બધાને ખબર છે. અમે સગા બે ભાઈઓ, પણ સોશિયલ મીડિયાના યુગમાં એટલો મને હાઇલાઇટ કરવા માટે જેને મહેનત કરી અને દુનિયા જેને અમારા ત્રીજા ભાઈ તરીકે ઓળખે છે, એ અનિરુદ્ધભાઈ, એનો વિવાહ, એનો પ્રસંગ, એના લગ્ન, અને એનો કંઈક હરખ કંઈક અલગ હોય. જેમ આપ સૌની હાજરી હતી અમારા બે ભાઈઓના લગ્નમાં, જ્યારે મેં કીધું કે મારા ભાઈના લગ્નનો હરખ હોય, પણ ભેળો વરાજો બન્યો હતો. પણ આજ તો આ રૂડો પ્રસંગ છે. અમારા એવા જ અમારા બે ભાઈઓના, આમ તો હવે તો અનિરુદ્ધભાઈના મામાના દીકરા, એ તો મારો મામાનો દીકરો થયો ને, એટલે મારા મામાના દીકરા અમારા પ્રતાપભાઈ, મારે હકુ મામાના દીકરા, એમના પણ સાથોસાથ આ લગ્ન પ્રસંગ વરરાજાને સાઈન બેહાડ્યા છે, કારણ કે ભાઈઓને કદાચ પરિચયમાં ન હોય એટલે. પણ આ તો મારે તો યાદી કરવી પડે ને, હે ભાઈ, બરોબર ને? એટલે અમારે પ્રતાપભાઈને લગ્ન પ્રસંગ અને અમારે અનિરુદ્ધભાઈનો અમારે આંગણે, આમ તો વાઘ સાહેબ આપણે મામા ફૂઈનો સંબંધ, એટલે અમે ત્યાં જઈએ તો એ અમારું મોહાળ થાય ને, એ આજ આવ્યા છે એનું મોહાળ છે. એટલે મોહાળે વિવાહનું મા ફિરહણી હોય એમ ભાઈને પણ રૂડું લગાડવું છે. અમારા પ્રતાપભાઈ, એના પણ ગીતો ગાવા છે, મારા ભાઈ અનિરુદ્ધભાઈ. અને અહીંયા અમારા સૌ વતી એક જેના આંગણે પ્રસંગ છે, એના પરિવારના સભ્ય તરીકે, એના ભાઈ તરીકે અહીંયા અમારા આંગણે પધારેલા તમામ મહેમાનોનું અહીંયા શાબ્દિક સ્વાગત કરું છું. અમારે એવા જ પદ્મશ્રી દાદ બાપુ, કવિ દાદ, અને એમના દીકરા અમારે જીતુભાઈ, એ અહીંયા પધાર્યા અમારો પ્રસંગને રૂડો લગાડવા માટે, આ પ્રસંગને દીપાવવા માટે. અને અનિરુદ્ધભાઈને મેં કીધું ને, એમ હમણાં હરેશદાનભાઈને અમે બેઠા હતા, વાત કરતા હતા, જીતુભાઈ, વાઘ સાહેબ, આપણે ચારેય કલાકાર છે ને, આ ચારેય માટે જે માણસે મહેનત કરી છે, આજ કોઈ એની પ્રશંસા કરવા માટે નહીં, પણ એના ગુણને ગાવા માટે મળ્યા છે. ભૂત મામા, તમને એમ થતું હોય કે દીકરો લેપટોપની સામે હું લઈને પડ્યો રહે છે, શું કરે છે, એ આ કરે છે. જે લાખો દેતા નો આવે ને, નાના માણસનો આખો પ્રસંગ ઉકેલાઈ જાય આ પ્રોગ્રામ કરવામાં. જીતુભાઈ, બરોબર ને? કોઈ નાનો માણસ હોય એનો આખો પ્રસંગ ઉકેલાઈ જાય આ પ્રોગ્રામ કરવા માટે. પણ એ બધાય સાથે એવા ભાવથી અને નિસ્વાર્થ ભાવે, જેને લાગણીના સંબંધથી ખૂબ મહેનત કરી છે અમારા બધાની પાછળ. અને એને જે માણસ સ્વાર્થ વગર જે વસ્તુ કરે છે ને, એને કોઈ દિવસ એનો બદલો એનો પરમાત્મા પૂરો ન કરી શકે. બધા માણસ, અમે તો માણસ છીએ. જેને નિસ્વાર્થ ભક્તિ કરી છે એ નરસિંહ મહેતા જેવાના ઋણમાંથી મારો ભગવાન નથી, મારો ઠાકર નથી ચૂકવી શકતો એનો ઋણો.
એ સુદામા જેવો મિત્ર હોય એનું ઋણ તો કાળિયો ઠાકરે નથી ચૂકવ્યું કે અમે હું એનું ઋણ ચૂકવીએ, પણ આ એને પ્રસંગને દીપાવવા માટે, પ્રસંગને ઓપાવવા માટે આ બધાય કલાકારો, હું જીતુભાઈ વાંક સાહેબ, હરેશદાનભાઈ, બધા એક એક ફૂલડું અર્પણ કરી દઈએ કે બાપા અમારી માટે નિસ્વાર્થ ભાવે છે ને, આ નિસ્વાર્થ ભાવ અમારો પણ આ ખાલી કરી દઈએ આવ્યો. અને એવા જ ભાઈ કીધું એમ ચારણ, અહીંયા ગામનો ચારણો નારણદાન બાપુ સ્વરૂપ નારણદાનજી, અને ઈ કવિત્વ, ઈ ચારણી શૈલી અને એના અદ્ભુત વક્તા એવા હરેશદાનભાઈ, એમનું પણ આ પરિવાર વતી શાબ્દિક સ્વાગત કરું છું. એવા વાતોના વિદ્વાન જેને કહીએ કાંઈ, શબ્દના જાણતલ અને શબ્દના માણતલ કહી શકાય એવા મારે ડૉક્ટર રણજીતભાઈ વાંક, એમનું પણ અહીંયા શાબ્દિક સ્વાગત કરું છું. અમારે એવા જ મારા ભૂપત મામાના આત્મીય એવા અમારા આનંદભાઈ, એમનું પણ અહીંયા આખા પરિવાર વતી, અમારા બધા વતી શાબ્દિક સ્વાગત કરું છું. અને મોડું ઘણું થઈ ગયું છે, પણ પ્રસંગ એવો છે એટલે હરખ છે હો. નહીતર આ સમયમાં હમણાં ઘણા ટાઈમથી અનિરુદ્ધભાઈ અમે જોતા એવી છે, કારણ કે એવું નથી કે ન બેહવા હાટું કે નથી ગમતું કે નથી મજા આવતી, પણ વ્યસ્તતાના લીધે કોઈ પણ કલાકાર હોય રાઉન્ડ થઈ જાય એટલે પતી જાય એટલે નીકળી જવાનું, કારણ કે બીજો રાઉન્ડ લેવાનો ન હોય. પણ આ પોતાનો પ્રસંગ સમજી અને બધાય કલાકારો અહીંયા બેઠા છે ત્યારે એ આનંદ છે, એ મોજ છે. અને મારા ભાઈના લગ્નનો મને હરખ છે એટલે રણજે તણ કંકણ બંધ હણયન પુત્ર વધાયું રણ રે રણજે તણ કંકણ બંધ હણયન પુત્ર વધાયું આતીનો ટાણા હરખરા એમાં કોણ રે રંક ને કોણ રા. બાપ ને હરખ હોય, મારા ભૂપત મામાનો આ હરખ જોઈ અને મને એમ થાય કે આ રૂડો પ્રસંગ છે, બાપ ને કેવો હરખ હોય. અને એવા આજના પ્રસંગે જેની યાદી કરવી પડે, અમારે સ્વર્ગસ્થ રવિરાજભાઈ, કારણ કે એનો પણ આત્મા જ્યાં હોય ને એ રાજીપો વરહાવતો હશે, એ ભાઈને આજ ખમકારા કરતો હશે. એવા રોડો પ્રસંગ ઈ મંગલ પ્રસંગમાં અમારે એક હાવ નવું ગીત ગાવું છે. મારા બધાએ ખૂબ આનંદ કરાયો, પણ